નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ. આ પ્રકરણ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રકરણની શરૂઆત કરીએ એની પહેલા એની થોડીક માહિતી મેળવીએ કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે કેટલીક ઘટનાઓ જોતા હોઈએ છીએ. તો સૂર્યની આસપાસ પૃથ્વી તથા ગ્રહો એ ફરે છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. એક ઉદાહરણ આપણે સાંભળેલું છે આગળ કે સર આઇઝેક ન્યૂટન નામના એક વૈજ્ઞાનિક જે એવું ઉદાહરણ આપેલું છે કે એકવાર સફરજનના ઝાડની નીચે બેઠા હતા અને અચાનક સફરજન ઉપરથી તૂટી અને નીચે પડે છે. ત્યારે એમને એવું વિચાર આવે છે કે આ સફરજન નીચે જ કેમ હોય, તૂટ્યા પછી ઉપર કેમ ન? તો કે એમને એવું તારણ કર્યું કે ભાઈ પૃથ્વી એ સફરજનને પોતાની તરફ ખેંચે છે, તો એના પૃથ્વીમાં કંઈક એવું બળ હોવું જોઈએ કે જે કોઈ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બીજા બધા ઘણા બધા અવકાશી પદાર્થો હશે કે જેને પૃથ્વી ખેંચતી હશે. તો એના ઉપરથી એમણે ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપી. ગુરુત્વાકર્ષણ બળ કે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે. તે બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. એટલે કે પૃથ્વી જ્યારે કોઈ પદાર્થને પોતાની તરફ ખેંચતી હોય તો એ જે બળ લગાડતી હોય એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. સૂર્ય પૃથ્વી પર બળ લગાડે છે, તેથી સૂર્યની આસપાસ પૃથ્વી વર્તુળાકાર પરિભ્રમણ કરે છે. તે જ રીતે પૃથ્વી ચંદ્ર પર બળ લગાડે છે, તેથી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ પૃથ્વી ચંદ્રને બળ લગાડે છે તો શું બીજા પદાર્થોને એટલે કે સૂર્યને બળ નહીં લગાડતું? તો એને પણ લગાડે, કેમ કે આપણે એની પહેલા બળ તથા ગતિના નિયમો જે ચેપ્ટર ચલાવ્યું એની અંદર આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની ચર્ચા કરેલી કે બે પદાર્થો એ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે. પણ આપણે જાણીએ છીએ કે સૂર્યનું બળ એ પૃથ્વી કરતાં વધારે છે, માટે પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. હવે ત્યાર પછી આપણે લઈએ છીએ તો એ ટૂંકમાં કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય કે જ્યારે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે ત્યારે તે જે બળ લાગે છે એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જે પરીક્ષાની અંદર પૂછાય છે પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી છે અને એ છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ.
આકર્ષણ બળ લગાડે અને આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે પદાર્થો વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયા આગળ આપણે એવું કીધું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે તો એ જે આકર્ષણ બળ લગાડે છે એ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકાર એનું જે વજન છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે પદાર્થો જેટલા અંતરે રહેલા છે એકબીજાની વચ્ચે જેટલું અંતર છે એ અંતર બંનેની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોણ કે બે આ આકર્ષણ બળ. હવે આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ તો એક પદાર્થ લઉં છું એને A નામ આપીએ, બીજો એક પદાર્થ લઈએ છે એને આપણે B નામ આપીએ છીએ. બંને પદાર્થોના દળ તરીકે આપણે એકને હું કેપિટલ M લઉં, બીજાને સ્મોલ m લઈએ છીએ. આ બે પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે અને એમની વચ્ચેનું અંતર આપણે એને લઈ લઈએ, અંતરને આપણે d તરીકે ઓળખીએ છીએ. આ એમની વચ્ચેનું અંતર છે. આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે m દળ ધરાવતો પદાર્થ બીજા m દળ ધરાવતા પદાર્થ પર F જેટલું બળ લગાડે છે અને આ બંને પદાર્થ વચ્ચેનું અંતર એને આપણે d તરીકે લખીએ છીએ. પદાર્થ વચ્ચેનું અંતર d છે. આવું આપણે આ એક ઉદાહરણ દ્વારા લીધું કે બે પદાર્થો લીધા કેમ કે આપણે અહીંયા કહે છે કે બે પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આપણે એક પદાર્થ આ લીધો એને મેં કેપિટલ M નામ લીધું. બંને પદાર્થોના દળ જુદા જુદા છે તો m અને બીજો એક પદાર્થ લીધો છે એને આપણે સ્મોલ m તરીકે દર્શાવેલા છે અને આ બંને પદાર્થો પર આકર્ષણ બળનું મૂલ્ય તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે પદાર્થો વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે બતાવવું છે. તો અહીંયા આગળ આ બે પદાર્થો પર માની લઈએ કે F જેટલું બળ લાગે છે અને આ બંને વચ્ચેનું જે અંતર છે તે અંતર આપણે d તરીકે લઈએ છીએ. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બળનું મૂલ્ય શું કહે છે આપણને કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ શું કહે છે કે આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થો
સમપ્રમાણમાં છે। આવું આપણને કહે છે। આપણે અહીંયા બે ભાગ પાડી દઈએ। એક ભાગ આવો કે ભાઈ કોઈ પણ બે પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે। આ આકર્ષણ બળ એ એનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। એટલે આપણે એક બીજો ભાગ એ પાડી દઈએ સમપ્રમાણ। અને ત્રીજો આપણને આગળ એમ કહે છે કે એ પદાર્થ વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એનું વર્ગ। તો આપણે અહીં પહેલો જે નિયમ લખ્યો એમાં આપણે આ ભાગને લીધો કે ભાઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બળનું મૂલ્ય, તો બળ તરીકે આપણે F લઈએ છીએ, એનું મૂલ્ય તે બે પદાર્થોના દળના, એટલે બે પદાર્થોના દળ કયા છે, એકને આપણે કેપિટલ M લીધો છે, બીજાને આપણે સ્મોલ m લીધું છે, એટલે બે પદાર્થોના દળ એટલે કેપિટલ M અને સ્મોલ m, એ દળના ગુણાકારના, એટલે આપણે અહીંયા વચ્ચે ડોટ મૂકેલું છે એટલે આપણે ગુણાકાર સમજવું, ગુણાકારના સમપ્રમાણમાં, એટલે આપણે અહીંયા સમપ્રમાણની નિશાની દર્શાવીશું। બીજો ભાગ શું કહે છે એના પછી કે ભાઈ આ બળનું મૂલ્ય શું છે કે ભાઈ એના બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે, એટલે બે પદાર્થો વચ્ચે રહેલા બળનું મૂલ્ય પદાર્થો વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। આવું આપણને કહે છે। એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કોણ છે કે ભાઈ બળનું મૂલ્ય, તો બીજું સૂત્ર આપણે F ચલે છે અંતરનો વર્ગ, એટલે અંતરને આપણે d તરીકે દર્શાવ્યું છે, માટે અંતરનો વર્ગ એટલે d નો વર્ગ વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આપણે ભાગાકારમાં દર્શાવીશું, માટે 1/d², એટલે કે એક સમીકરણ નંબર આપણી પાસે આ બને છે, બીજું સમીકરણ નંબર આ છે। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણનો ઉપયોગ કરીએ। સમીકરણ 1 અને 2 પર તો શું થાય, તો આપણે એને લઈએ કે કોનું મૂલ્ય છે તો F ચલે છે લખીશું, એટલે કે સમપ્રમાણનું મૂલ્ય, એકની સાથે આપણે આને ગુણાકાર લઈએ તો ઉપર આપણે આવશે m છેદમાં d નો વર્ગ। આ આપણું સૂત્ર બને છે કે સમીકરણ જે આપણે દર્શાવીએ છીએ પરિણામ 1 અને 2 ને જો ભેગું કરવામાં આવે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી આપણે જાણીએ છીએ કે જ્યારે સમપ્રમાણની નિશાની હટાવી હોય ત્યારે આપણે કોઈ અચળાંક ત્યાં આગળ દર્શાવવું પડે બરાબરની નિશાની લાવવા માટે। અહીં ગુરુત્વાકર્ષણની વાત થાય છે, માટે ગુરુત્વાકર્ષણનો આપણે એક સાર્વત્રિક અચળાંક જેને આપણે કેપિટલ G તરીકે ઓળખીએ છીએ, તો આ કારણો માટે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો જો ઉપયોગ કરીએ તો F બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G, ત્યાર પછી આપણો m અને બીજા પદાર્થનો દળ, અને ત્યાર પછી અહીં લખીશું d નો વર્ગ, એટલે Gmm d², જ્યાં g એ શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે। અને ત્યાર પછી આપણે ગુરુત્વાકર્ષણનો નિયમનું સમીકરણ જે સાર્વત્રિક ગાણિતિક સ્વરૂપ લેવું છે તો આપણે સૂત્રનો કરતા g ને બનાવવું છે। ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક એટલે g ને જો સૂત્રનો કરતા બનાવીએ તો એનો અર્થ એ થયો કે આ કેપિટલ M અને સ્મોલ m જે પદાર્થના બંને પદાર્થોના દળ આપેલા છે એને આપણે બરાબરની નિશાની આ બાજુ લેવું પડે, અને આ d ને આ વર્ગને પણ આપણે બરાબરની આ બાજુ લેવું પડે। એટલે આપણે જો g ને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર આવી રીતે થાય, g ને રાખવાનો છે આ બાજુ। હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બરાબરની નિશાની આની બીજી બાજુ, જ્યારે કોઈ સંખ્યાને અથવા જ્યારે કોઈ ચિહ્નને લઈ જવામાં આવે તો કોઈ સંખ્યા ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય। એટલે આપણી પાસે ઓલરેડી આ એક તો પહેલાથી આ બાજુ છે, આપણે g ને અડવાનું નથી। હવે આ mm અને d² ને આપણે લાવવાનું છે। d² જે અંતર છે, અંતરનો વર્ગ એ ભાગાકારની નિશાની એટલે કે ભાગાકારમાં આપેલું છે, છેદમાં આપેલો છે, માટે એ ગુણાકારમાં જાય, એટલે આપણે ઉપર લખીશું અહીંયા d નો વર્ગ। ત્યાર પછી આપણે કહે છે કે આ m અને એ ગુણાકારમાં છે g ને, માટે એ આ બાજુ જશે એટલે ભાગાકારમાં જાય, એટલે આપણે અહીંયા લખી શકાય m * m। આ ખાને આપણે કશું કરવાનું નથી, ખાલી ફેરવી નાખીએ છીએ, g ને રાખો f d² છેદમાં m * m, આવી રીતે આપણે એને દર્શાવીશું। હવે દરેક રાશિના આપણે એકમો મૂકીએ। રાશિના એકમ મૂકવા તો આપણે જાણીએ છીએ કે f નો એકમ આપણે જાણીએ છીએ કે f નો એકમ આગળ ભણી ચૂક્યા તેમ કે f નો એકમ એ ન્યૂટન છે, જેને આપણે n તરીકે દર્શાવીએ છીએ। બીજો ભાગ આપણને આપેલો છે કે અંતર, એટલે d નો એકમ અંતરને આપણે મીટરમાં માપીએ છીએ, માટે m તરીકે દર્શાવાય। સૂત્રમાં આપણે d ના બદલે d નો વર્ગ
ડી ના બદલે આપણે મૂકીશું મીટર અને મીટરનો સ્ક્વેર. ત્યાર પછી m * m એટલે આપણે એને કિલોગ્રામ સ્ક્વેર તરીકે દર્શાવીશું. એટલે g નો જે SI એકમ છે એ આપણે બીજી રીતે લખો તો આ રીતે લખાય ન્યૂટન મીટર સ્ક્વેર. કિલોગ્રામ નો વર્ગ છે એટલે આપણે એને ગુણાકારમાં દર્શાવીએ તો આ અથવા આ બેમાંથી કોઈ પણ એક લખી શકાય. કેમ કે આમાં આપણે કશું કરવું નથી, ખાલી કિલોગ્રામને આપણે ઉપર લઈ ગયા છે એટલે અહીંયા -2 તરીકે આપણે એની ઘાત લીધી છે. હેનરી કેવેન્ડિશ નામનો જે વૈજ્ઞાનિક છે એણે સંવેદનશીલ ભૌતિક તુલામાં g નું મૂલ્ય મેળવ્યું અને હાલમાં તે સર્વ સ્વીકૃત તરીકે ગણવામાં આવે છે. જે એનું મૂલ્ય g બરાબર 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 આટલી સ્વીકારવામાં આવેલી છે. એટલે અહીંયા આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જો તમને કદાચ પરીક્ષામાં અથવા તો યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો મેં અહીં 3 ભાગ પાડી દીધા છે સાર્વત્રિક નિયમના. પહેલો ભાગ આપણે એવું છે કે બે પદાર્થો આપણે લીધેલા છે કે બંને પદાર્થો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડવાના છે. કોણ આપણે નથી કહેતા. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એટલે કે દરેક બે પદાર્થો એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે. એટલે આપણે એવું કહીશું કે ભાઈ કોઈ પણ બે પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આ પહેલો ભાગ. ત્યાર પછી આ આકર્ષણ બળ કેટલું હશે કે ભાઈ આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે આ બળનું મૂલ્ય તે પદાર્થના દળો જે આપેલા છે બંને પદાર્થોના દળ એમના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે એનો જ ઉપયોગ કરીને મેં અહીં આગળ લખ્યું છે સૂત્ર નંબર 1 કે ભાઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બળનું મૂલ્ય કેટલું છે કે ભાઈ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો બળનું મૂલ્ય F એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. સમપ્રમાણનું સૂત્ર અહીંયા આગળ ચિહ્ન આપણે લખેલું છે ચલે છે એટલે F ચલે છે m * m. આ પહેલા ભાગ પ્રમાણે. ત્યાર પછી એમ કહે છે કે આ બળનું મૂલ્ય જો અંતરની સાપેક્ષમાં આપણે જોવું હોય કે ભાઈ આ એ બે બળનું મૂલ્ય એની ઉપર લાગતા આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે અંતર આપણી પાસે d છે માટે બીજો ભાગ લીધો કે પાછું એનું બળનું મૂલ્ય આપણે આ રીતે લખીએ કે દળની સાપેક્ષમાં લખીએ તો બળનું મૂલ્ય એ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને અંતરની સાપેક્ષમાં જો લખીએ તો બળનું મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આપણે અંતરનો વર્ગ આ આપેલો છે વ્યસ્ત પ્રમાણ એટલે એને ભાગાકારમાં દર્શાવવામાં આવે એટલે 1/d નો વર્ગ. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એ એની ઉપરથી આપણે એવું લખી શકીએ કે f ની જગ્યાએ m * m ઉપર 1 છે એકને ગણતરીમાં આપણે ગુણાકારમાં લઈએ તો જે જવાબ હોય એનું એ જ આવે છે જે સૂત્ર હોય એટલે m * m અને d નો વર્ગ. અહીં સમપ્રમાણનું ચિહ્ન કાઢવું હોય તો આપણે એક અચળાંક દર્શાવવું પડે. તો આપણે અહીંયા ગુરુત્વાકર્ષણની વાત કરીએ છીએ માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g તરીકે આપણે લઈએ છીએ. માટે આ નિશાની કાઢી અને બરાબર મૂકી ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g લઈશું m * m d નો વર્ગ. ત્યાર પછી આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને જો સૂત્રનો કરતા બનાવીએ તો આ m અને m એટલે કે બંને પદાર્થોના દળને આપણે આની સાથે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે એટલે આપણે અહીંયા આગળ m * m નીચે મૂક્યા અને d નો વર્ગ એ ભાગાકારમાં છે માટે ઉપર જાય એટલે d નો વર્ગ. ત્યાર પછી આપણે એને એકમમાં દર્શાવવા માટે d નું એકમ શું હોય છે તો એકમમાં દર્શાવવા માટે આપણે f નું એકમ પહેલા ભણી ચૂક્યા છે. ભાઈ f નું એકમ ન્યૂટન તરીકે દર્શાવવામાં આવે, અંતરના એકમને મીટર તરીકે દર્શાવવામાં આવે અને દળના એકમને આપણે કિલોગ્રામ તરીકે દર્શાવીએ છીએ. એટલે આપણે સૂત્ર લખી શકીએ કે f ની જગ્યાએ ન્યૂટન, d ના વર્ગની જગ્યાએ m નો વર્ગ અને m * m એટલે કિલોગ્રામ * કિલોગ્રામ બરાબર કિલોગ્રામનો વર્ગ. એટલે કાં તો આપણે આ લખી શકીએ જો આપણે ભાગાકારમાં દર્શાવવું ના હોય અને ઉપર લેવું હોય તો -2 ઘાત થઈ જાય એટલે આપણે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 ઘાત એનું એકમ થાય. તો કે ભાઈ આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ શું તો કે પૃથ્વી ગોળ છે આપણે જાણીએ છીએ તો એ પૃથ્વી સાથે આપણે ગોળ ફરે છે તો આપણે પડી કેમ નથી થતું તો કે ભાઈ અહીં આગળ આપણને પૃથ્વી સાથે પકડી રાખવું જે બળ છે એ બળને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વમાં એક દર્શાવીએ છીએ.
બીજું છે કે ભાઈ સૂર્યની આસપાસ જે પૃથ્વી પરિક્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર પરિક્રમણ કરે છે, સૂર્ય અને ચંદ્રને લીધે જે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે, આપણે જાણીએ છીએ કે પૂનમની રાત્રે ભરતી આવે અને અમાસની રાત્રે ઓટ આવે, એ જ રીતે ચોથું છે કે ભાઈ વરસાદ અને હિમવર્ષા જેવી જે ઘટનાઓ થાય છે એ ગુરુત્વાકર્ષણને આભારી છે. તો મિત્રો બાકીનું આપણે એના પછીના વિડીયોમાં એની ચર્ચા કરીશું. આ પ્રશ્ન આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો છે અને ઘણીક વાર પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો દરેક મિત્રોએ આને વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર કરવાનું. સૂત્ર અને નિયમ યાદ ના રહેતો હોય તેને 3 ભાગમાં વિભાજિત કરી દો અને એ રીતે તૈયાર કરશો તો સરળતાથી આપણે એને સમજી શકીશું. થેન્ક યુ.